રેમલ વાવાઝોડાના કારણે ઉત્તર પૂર્વના લગભગ તમામ રાજ્યો પ્રભાવિત થયા છે. મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ, આસામ અને મેઘાલયમાં તબાહીના દ્રશ્યો જોવા મળ્યા હતા. મણિપુરના ઇમ્ફાલમાં અતિભારે વરસાદ ખાબકવાના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે હજારો લોકો પ્રભાવિત થયા છે. ઇમ્ફાલમાં નદીના વહેણના કારણે ઘણા વિસ્તારોમાં પૂર આવી ગયું છે અને સેંકડો ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જેને પગલે એનડીઆરએફ અને ભારતીય સેનાએ યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. આ રેસ્ક્યુ ઓપરેશનમાં સ્થાનિકો પણ મદદે જોડાયા હતા. પૂર પ્રભાવિત વિસ્તારમાં નવજાતનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જેના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. પૂર પ્રભાવિત વિસ્તારમાં દેવદૂત બનીને ઉતરેલી સેના અને સ્થાનિકોએ બાળકોને એક ટબમાં રાખીને સલામત સ્થળે ખસેડ્યું હતું. આ તરફ મણિપુરના વિવિધ જિલ્લાઓમાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ બન્યા હતા. એજન્સીના જણાવ્યા અનુસાર ઇમ્ફાલ નદીના વહેણના કારણે ઘણા વિસ્તારોમાં પૂર આવી ગયું છે અને સેંકડો ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જેને પગલે આસપાસના વિસ્તારના લોકોએ કમ્યુનિટી હોલમાં આશરો લીધો છે. ભારે વરસાદ બાદ સર્જાયેલ પૂરની સ્થિતિને પગલે સ્થાનિકો ચિંતામાં મુકાઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે ભયાનક તોફાન રેમલ ત્રાટક્યું અને તબાહી મચાવી હતી. હવે પૂર્વોત્તર ભારતના રાજ્યોમાં ભયંકર સ્થિતિનું નિર્માણ થયું છે. રેમલ તો બાંગ્લાદેશ જતું રહ્યું, પરંતુ પૂર્વોત્તર ભારતમાં ભારે વરસાદના કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે. ઠેર ઠેર પાણીનો પ્રવાહ જીવ લેવા પર ઉતરી આવ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. તો મિઝોરમ સહિત અનેક જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાઓ પણ બની રહી છે. પૂરના પ્રવાહમાં રસ્તાઓ પણ વહી ગયા હતા. જ્યાં જુઓ ત્યાં પાણીનું જ સામ્રાજ્ય જોવા મળતા પરિવહનને પણ અસર પડી છે. રસ્તાઓ પર પાણી ફરી વળતા અનેક વાહનોના પૈંડા રસ્તા પર થંભી ગયા હતા. ભારે વરસાદને પગલે નદીઓ ગાંડીતુર બની હતી. તંત્ર દ્વારા રાજ્યના લોકોને હાલ ઘરમાં જ રહેવાની અપીલ કરાઈ રહી છે. એનડીઆરએફ, એસડીઆરએફ અને આર્મી પણ એલર્ટ પર છે. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદનું એલર્ટ પણ અપાયું છે. મણિપુરના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કેટલાક વિસ્તારોમાં નદી કાંઠાના બંધના ભંગાણના કારણે નાગરિકો અને પ્રાણીઓ પ્રભાવિત થયા છે. રાજ્ય સરકારના અધિકારીઓ, સુરક્ષા અને એનડીઆરએફના જવાનો અને સ્થાનિક સ્વયંસેવકો સહિત તમામ સંબંધિત સત્તાવાળાઓ અસરગ્રસ્ત લોકોને સહાય પૂરી પાડી રહ્યા છે. ફસાયેલા લોકોને સુરક્ષિત વિસ્તારોમાં પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ચોમાસાના વહેલા પ્રવેશ માટે ચક્રવાત રેમલને પણ એક કારણ માનવામાં આવી રહ્યું છે. હવામાન શાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે રવિવારે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાંથી પસાર થયેલા ચક્રવાત રેમલે ચોમાસાના પ્રવાહને બંગાળની ખાડી તરફ ખેંચ્યો છે, જે ઉત્તર પૂર્વમાં ચોમાસાના વહેલા આગમનનું કારણ હોઈ શકે છે. ચોમાસું સામાન્ય રીતે ઉત્તર પૂર્વમાં 5 જૂન સુધીમાં આવે છે, પરંતુ કેરળમાં આજથી જ એટલે કે 30 મેથી વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થયો છે. હવામાન નિષ્ણાતો આગાહી કરી રહ્યા છે કે જૂનના અંત સુધીમાં ચોમાસું દિલ્હીમાં આવી શકે છે. ચોમાસું સામાન્ય રીતે 27 જૂનની આસપાસ રાજધાનીમાં પહોંચે છે. અહીં બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, મધ્યપ્રદેશના કેટલાક ભાગો અને ગુજરાતના કેટલાક ભાગોમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 10 જૂન છે. બિહારમાં ચોમાસું સમયસર પહોંચે તેવી શક્યતાઓ છે. ત્યારે આ તરફ કેરળમાં ચોમાસાએ આજે ધમાકેદાર એન્ટ્રી કરી છે. આ વખતના ચોમાસાએ ટ્રેલર બતાવી દીધું છે, જેને પગલે જનજીવન પ્રભાવિત થયું છે.